ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનારા દેવતા કહેવાય છે। તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે। 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ ઉત્સવનો આજે અંતિમ દિવસ છે। આજે ગણેશ વિસર્જનનો દિવસ છે। આજે અનંત ચતુર્દશીના રોજ બાપાને વિદાય આપવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશ કૈલાસ પર પાછા ફરે છે। ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો અનંત ચતુર્થીના દિવસે વિવિધ વિધિ પ્રમાણે શુભ સમયે બાપાને વિદાય આપો। જેમ આપણે પ્રવાસ પર જતા પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ, તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ। આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક પૂજા દરમિયાન જાણે અજાણે થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માંગી લો અને પછી તેમને સુખ સમૃદ્ધિની મનોકામના કરો। બાપાની વિદાયને નદી તળાવમાં વિસર્જિત કરવાના બદલે તમે તેને તમારા ઘરે જ વિસર્જિત કરી શકો છો। તો આજે અનંત ચતુર્દશી છે, ત્યારે ઠેર ઠેર જે ગણેશજીને બેસાડવામાં આવ્યા છે તે ગણેશજીને વિસર્જિત કરવામાં આવશે। વાજતે ગાજતે બાપાને વિદાય આપવામાં આવશે। જે રીતે તેમને હર્ષોલ્લાસ સાથે બેસાડવામાં આવ્યા હતા તેવી રીતે જ તેમને હર્ષોલ્લાસ સાથે વિદાય પણ આપવામાં આવશે અને એવી કામના કરવામાં આવશે કે આવતા વર્ષે તેઓ જલ્દી પધારે।